श्री सद्गुरु देव की जय। रणछोड़ गुरुं वंदे ऋणेभ्यो मुक्तिदायकं नायकं मुनिवर्याणां सुरसंपत्प्रदायकम्। आदरणीय श्री हरीशभाईजी, श्री पार्वतीबेन तथा અહીં ઉપસ્થિત ગુરુદેવના સૌ પ્યારા ભક્તજનો, તમને સૌને મારા પ્રણામ। આજે તારીખ 19 એપ્રિલ 2010 આજે આપણા સત્સંગનો વિરામ દિવસ છે। સત્સંગની શરૂઆત હું એક પ્રસંગથી કરું। આ પ્રસંગ દિલ્હીનો છે। ઈસવીસન 1965માં અમે શ્રી ગુરુદેવ સાથે જયપુરથી ટ્રેનમાં દિલ્હી ગયા। ત્યાં તેઓ 15 દિવસ રહેવાના હતા, પરંતુ એમના ઉતારા પર જવાની સૌને મનાઈ હતી। તેથી છૂટા પડતી વખતે એમણે મને કહ્યું, तेरा निवास स्थान तय हो जाए तो मुझे फोन करके पता दे देना। मे महीनानी गर्मी अने वेकेशननी गर्दी, स्कूलमां रजा होवाथी राजकोटना दयाबेन कोटेचा पण मारी साथे दिल्हीमां हता। ऑटो रिक्षामां सामान मूकीने अमे स्टेशनथी उतारो शोधवा निकळ्या। अमारे एवी जग्या जोईए ज्यां अमे रसोई बनावी शकीए। रिक्षावाळो भलो हतो, ए अमने एवी केटलीय जग्याओए लई गयो ज्यां रसोई बनाववानी छूट होय, पण क्यांय जग्या नहोती। बधेय माणसो उभराता हता। छेवटे एणे एक स्थान पर रिक्षा ऊभी राखी। एक माळना एक खखड़धज मकानमां नीचे दुकानो हती ने ऊपर होटल। सांज ढळवानी शरूआत थई गई हती। दयाबेनने रिक्षामां राखीने हूँ पहेले माळे गई। मैनेजरे कह्युं के एक रूम खाली छे। अमे एटला बधा थाक्या ने कंटाळ्या हता के मैं रूम जोवानीए परवा न करी। सखत गर्मी, उकळाट ने आखरा तड़कामां करेली 2.5-3 कलाकनी रखड़पट्टीथी शरीर ने मगज बंने जवाब आपी दीधेलो। सामान ऊपर मंगावीने हूँ रूम पासे गई। कॉमन लेट्रिन बाथरूमनी बाजुमां एक नानकड़ी खोली हती। जेम तेम त्यां रात विताववानुं नक्की करीने सामान अंदर मुकाव्यो ने नीचे जईने टेलिफोन बूथ परथी फोन करीने मैं गुरुदेवने होटलनुं नाम ने रूम नंबर आपी दीधा। रात्रे सूता पहेला दरवाजो बंद करवा गई तो दरवाजाने अंदरथी आगळियो ज नहोतो। हूँ गभराई गई। दिवस दरमियान काम पर गयेला माणसोथी रातना होटल उभराती हती। लेट्रिन बाथरूम बाजुमां होवाथी ए लोकोनी अवरजवर चालू ज हती। एटલું ઓછું હોય તેમ રૂમ ने બહારની પરસાળમાં લાઇટ એકદમ ડીમ હતી। દરવાજો બંધ કરી દયાબેનને કહીને મેં અમારા બેગ, બિસ્તર, થેલા વગેરેનો એની આડે ઢગલો કરી દીધો। મનને સમજાવ્યું કે રાત્રે કોઈક દરવાજો હડસેલશે તો ખુલશે નહીં। ધક્કાથી સામાન નીચે પડશે એટલે અમે જાગી જઈશું। પણ હોટલનું વાતાવરણ કંઈક એવું હતું કે આટલું કરવા છતાં મનમાંથી ડર ન ગયો। નાની ઉંમર, અજાણી જગ્યા, અપરિચિત શહેર ને ટેન્શન કરાવે એવી પરિસ્થિતિ। હું સૂતી ખરી પણ મને ઊંઘ નહોતી આવતી। મારી પૂજામાં એક ગુરુદેવનો અને એક ગુરુદેવે આપેલા સીતારામજીનો ફોટો છે। रोज रात्रे हूँ बंने चित्रजी उपर एक वस्त्र खोलीने एवा भावथी मूकूं छुं के हवे भगवान विश्राम करवा जई रह्या छे ने हूँ एमने चादर ओढाड़ी रही छुं। होटेलनी एक खोलीना एक खूणामां टेबल पर मैं अने दयाबेने अमारी पूजा गोठवेली। मैं दयाबेनने कह्युं, आजे तो हवे भगवाननी कसोटी छे। हूँ आजे आमने बोढाड़वानी नथी। ए भले जागता रहीने आपणी रक्षा करे। मैं खरेखर एम कर्यो। हूँ एटली थाकी गई हती के मनमा निश्चिंतता आवता पथारीमां लंबावता ज खसखसाट ऊंघी गई। दयाबेननीए ए ज हालत हती। अचानक दरवाजानी साकळ खखडावવાનો अवाज सांभळीने हूँ सफाळी जागी गई। दयाबेन पण पथारीमां बेठा थई गयेला। मैं डरथी कह्युं,
કોઈક દરવાજો ઠોકે છે. કોણ હશે? બંધ દરવાજાના કમાળની તિરાડમાંથી બહારનો ઉજાસ દેખાતો હતો. મેં ઘડિયાળમાં જોયું. સવારના 6 વાગી ગયેલા. સામાન બાજુ પર હટાવતા મેં ફડકા સાથે પૂછ્યું, કોણ હે? બહારથી ડૉક્ટર વિષ્ણુભાઈ જોબનપુત્રાના ભાઈ રવિભાઈનો અવાજ આવ્યો. દમુબેન, બારણું ખોલો, ગુરુદેવ આવ્યા છે. બીજી જ સેકન્ડે મેં ફટાક કરતું બારણું ખોલી નાખ્યું. સામે બંને હાથ પાછળ રાખીને મંદ મંદ હસતા ગુરુદેવ ઊભા હતા. સપનામાં નહીં, સાક્ષાત. હું દરવાજામાં જ જડાઈ ગઈ. એમણે કહ્યું, અબ તું બાજુ પર હટ તો મેં અંદર આવું. ત્યારે મને હોશ આવ્યા. રૂમમાં આવતા જ પહેલું વાક્ય બોલ્યા, એસી જગહ મેં કहीं રાહ જાતા હૈ, ચલો જલ્દી સે સામાન બાંધો. હવે અમને પ્રણામ કરવાનું સૂઝ્યું. પૂજાના ભગવાનને ઉપાડતી હતી ત્યારે ધીમેથી બોલ્યા, કલ રાત ભર મુझे उस कोने में खड़ा रहना पड़ा. હું સ્તબ્ધ થઈ ગઈ. મારા આશ્ચર્યમાં ઓર વધારો થયો. પોતે હંમેશા કહેતા રહ્યા છે, मैं सदैव तुम लोगों के साथ हूँ. આનાથી વિશેષ બીજું કયું પ્રમાણ હોય? વર્ષો પછી શ્રી રામકિંકરજી મહારાજની કથામાં મેં મહાભારતનો આ પ્રસંગ સાંભળ્યો. કુરુક્ષેત્રના રણાંગણમાં એક દિવસ દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે સૂર્યાસ્ત પહેલા હું અર્જુનનો વધ કરીશ. દાદાની પ્રતિજ્ઞા. ભગવાન કૃષ્ણ અર્જુનની સલામતી માટે બહુ ચિંતિત બની ગયા. કેમેય ઊંઘ ના આવે. રાત્રે 12 વાગ્યે એમને થયું, જરા જઈને જોઉં તો ખરો, મારી આ દશા છે તો અર્જુનને શું થતું હશે. કૃષ્ણજી અર્જુનના ઉતારે પહોંચ્યા. જઈને જોયું તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાને ઢંઢોળીને એને જગાડ્યો. ઉચાટથી પૂછ્યું, ભીષ્મ પિતામહે આવતીકાલે યુદ્ધમાં તારો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એ સાંભળ્યા પછી તું આટલી નિરાતે શી રીતે સૂઈ શક્યો? ત્યારે અર્જુને 2 હાથ જોડીને કહ્યું, હે વાસુદેવ, તમે જાગો છો તેથી તમને મારી ચિંતા છે, પછી હું શા માટે ફિકર કરું? દિલ્હીમાં પણ એ રાતે શ્રી ગુરુદેવના ભરોસા પર હું નચિંતપણે સૂઈ ગઈ હતી ને ભક્ત વત્સલ ભગવાનને ઉજાગરો થયો હતો. આ પ્રસંગ ઈસવીસન 1961નો છે. એ વર્ષે શ્રી ગુરુદેવ સાથે અમે 50-60 ભક્તો બદ્રી, કેદાર, ગંગોત્રી ને યમનોત્રીની યાત્રાએ ગયેલા. પાર્વતીબેન પણ સાથે હતા. ત્યારે જોશીમઠ સુધી જ બસ જતી હતી. ત્યારબાદ લગભગ 20 માઇલ જેટલું, એટલે કે 30 કિલોમીટર જેટલું અંતર પગપાળા કે દંડી કે કંડીમાં કાપવું પડતું. ન ચાલી શકતા ભક્તોએ દંડી કંડીમાં બેસવું પસંદ કર્યું. અમારા બધાના આગ્રહ છતાં ગુરુદેવ પગપાળા જ જવાના પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. સવારે લગભગ 10 વાગ્યે જોશીમઠથી અમારો સંઘ રવાના થયો. વાતાવરણ ખુશનુમા હતું. 1 કલાક સુધી બધું બરાબર રહ્યું. ભક્તો બધા આગળ પાછળ હતા. હું ગુરુદેવ સાથે જ ચાલતી હતી. મારા હાથમાં લાકડી, પગમાં બૂટ, અંગે ગરમ કપડાં અને ખભા પર એક થેલો હતો. થેલામાં છત્રી, ટોર્ચ, ગુરુદેવ માટે દાળિયા મમરા જેવી વસ્તુઓ હતી. કલાક એક પછી એકાએક તડકો ગાયબ થઈ ગયો ને વરસાદ પડવો શરૂ થયો. મેં તરત થેલામાંથી છત્રી કાઢીને ખોલી અને ગુરુદેવ પર ધરી દીધી. એમણે નારાજગીથી મારી સામે જોયું ને છત્રીને હડસેલો માર્યો. મારી નાદાનીને કારણે મને ગુસ્સો આવી ગયો. હું મનોમન બબડી, વરસાદમાં તમે ભીંજાઓ નહીં, તમને શરદી ન થાય એટલા માટે થઈને મેં તમારા પર છત્રી ધરી, તો તમે એને હડસેલો મારી દીધો. હું ચૂપચાપ ચાલવા માંડી. છત્રી બંધ કરીને મેં થેલામાં મૂકી દીધી. તેઓ ઊભા રહી ગયા. આકાશ તરફ ઊંચે જોયું ને પછી ચાલવા માંડ્યા. ઘડીક પછી મેં એક અચરજ જોયું.
આપણે થિયેટરમાં નાટકીય પ્રોગ્રામ જોવા જઈએ ત્યારે સ્ટેજનો પડદો જે રીતે ઉપર ઉઠે એ પ્રમાણે મેં વરસાદને ઉપર ખેંચાઈ જતો જોયો. ઘડીકમાં આકાશ ચોખ્ખું થઈ ગયું. ગજબ દ્રશ્ય હતું. હવે ગુરુદેવ મારી પાસે આવ્યા. કહે, તુજે ગુસ્સા આયા ના? હું શું બોલું? હું ચૂપ રહી. મારું મોઢું તો ભારમાં હતું જ. પોતે બોલ્યા, દેખ मैं एक साधु हूँ, तेरे पास बूट, छाता, लकड़ी, टॉर्च सब कुछ है, पर मैं तो केवल भगवान के भरोसे रहता हूँ और वे रघुनाथ जी मेरे माता पिता है. माँ बाप अपनी संतान को बीचता हुआ नहीं देख सकते हैं. अब तू ही बता, मैं तेरे इस छाते का भरोसा करूं या भगवान का भरोसा करूं? આટલું સાંભળતા જ મારા ગુસ્સાનું સ્થાન અહોભાવે લઈ લીધું ને મેં તરત ગુરુદેવની ક્ષમા માંગી. ત્યાર પછી પૂરી યાત્રામાં એક પણ દિવસ મેં ગુરુદેવ પર વરસાદ પડતો ન જોયો. યા તો બોડીગાર્ડની જેમ આગળ આગળ ચાલતો હોય, અમે આટલે પહોંચીએ એટલે વરસાદ ત્યાં પડતો હોય, અમે ત્યાં પહોંચીએ એટલે એનાથી દૂર આગળ વરસાદ પડતો હોય, અથવા અમારી પાછળ પડતો હોય. અને પછી મને એ સીન જોવાનો એટલો આનંદ આવવા માંડ્યો કે જ્યારે વરસાદ પડતો દેખાય ત્યારે હું આગળ પાછળ જ જોયા કરું કે વરસાદ આગળ પડે છે, વરસાદ પાછળ પડે. પણ અમારા પર બિલકુલ એક ટીપું પણ આખી યાત્રા દરમિયાન ક્યારેય હું ગુરુદેવની સાથે સાથે જતી રહી, કારણ કે મને ડર હતો કે હું જો ગુરુદેવનો સાથ છોડી દઈશ તો હું આ પહાડ હું નહીં ચડી શકું કે હું નહીં ઉતરી શકું. એટલી કઠિન એ યાત્રા હતી. એટલે હું પછી બીજા દિવસથી એમણે દંડીમાં બેસવાનું સ્વીકાર્યું હતું બધા ભક્તોના આગ્રહથી. એટલે હું એમની દંડીની પાછળ પાછળ જ ચાલતી હતી. એટલે સતત હું એ જોતી હતી કે ગુરુદેવ પર ક્યારેય મેં વરસાદ પડતો જોયો નહીં એ યાત્રામાં. આપણે ભાઈઓએ ગુરુદેવના અક્ષય પાત્રની ને અન્નપૂર્ણાની વાત કરી કે કેટલી ઓછી સામગ્રીમાંથી ગુરુદેવ કેટલા બધા લોકોને, સાધુઓને જમાડતા હતા. એનો એક આ અમને પ્રેમ ભિક્ષુકજી મહારાજે આ ખુલાસો આપેલો. આપણામાંના ઘણા ચિત્રકૂટ ગયા છે. ચિત્રકૂટમાં કોટી દેવાંગના નામનું એક તીર્થ છે. ત્યાં વર્ષો સુધી ગુરુદેવે ખૂબ આકરી તપસ્યા કરી છે. ત્યારે એમની ત્યાં સાધનાવસ્થા ચાલુ હતી અને ત્યાં ઉગ્ર તપસ્યા કરતા, અને એ વખતે તેઓ માથે મોટી જટા રાખતા, એટલે લોકો ત્યાંના ગુરુદેવને ત્યાગીજી મહારાજ તરીકે ઓળખતા. તે પ્રેમ ભિક્ષુકજી મહારાજે કહ્યું કે એ કોટી દેવાંગનામાં ઉગ્ર તપસ્યા કરીને શ્રી રણછોડદાસજી મહારાજે માં અન્નપૂર્ણાને પ્રસન્ન કર્યા હતા. અને ત્યાર પછી હંમેશા જ્યારે પણ ગુરુદેવ પ્રાર્થના કરે ત્યારે માં એમની પાસે હાજર થઈ જતા અને હંમેશા એમની બધી ઈચ્છા પૂરી કરતા. અન્નપૂર્ણા એમને હાજરા હજુર હતા. જ્યારે સંકટ આવે ત્યારે તેઓ એમને પ્રાર્થના કરતા ને માં અન્નપૂર્ણા આવીને બધું સમૂહ સૂત્રું પાર પાડી દેતા. આના કેટલાય દ્રષ્ટાંત મેં પણ જોયા છે. હું જ્યારે ગુરુદેવની સેવામાં હતી ત્યારે અમે હરિદ્વાર કુંભ મેળામાં ગયેલા, પાર્વતીબેન અને હું. ત્યારે ત્યાં ગુજરાતી સમાજમાં અમને આ પ્રેમ ભિક્ષુકજી મહારાજ મળેલા અને એમણે કહેલું કે એક વખત પરમહંસજી, એટલે સાધુ સંતો બધા ગુરુદેવને પરમહંસજી કહેતા, કે પરમહંસજી એક વખત જાનકી કુંડ ઉપર ભંડારો કરેલો અને ત્યારે ફક્ત 5 લોટમાંથી એમણે શીરો બનાવેલો અને સાધુઓની એક આખી પંગતને એમાંથી એમણે જમાડેલી અને એ પંગતમાં મેં પણ એ પ્રસાદ લીધેલો, એમ એ પ્રેમ ભિક્ષુકજી મહારાજે કહેલું. આ બધા જ આટલા 5 દિવસથી આપણે ગુરુદેવની બધી અનુભૂતિઓ, બધા પરચાઓ, બધા પ્રસંગો, જેને ચમત્કાર કહી શકાય એવી બધી વાતો આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ. એના માટે ગુરુદેવે 4 લાઈનની એક કવિતા બનાવેલી. એ કવિતા છે, ગુરુદેવે લખેલું છે, ऐसी हमारी जात की हमको खबर નથી, ऐसी हमारी बात की भी हमको खबर નથી, मल अस्थि मांस पिंड बना समझी जात थी, आत्मा की ऐसी करामात की हमको खबर નથી. મતલબ કે
ગુરુદેવ તો આપણને એમણે માર્ગદર્શન આપ્યું ને સમાધાન આપ્યું, પણ એમણે સમજાવ્યું કે માનવ દેહમાં હોવા છતાં હું માનવથી કંઈક વિશેષ છું એ વાતની મને ખબર નહોતી. હું સમજતો હતો કે મારો આ માનવ દેહ એટલે મળ, હાડકાં, માંસ અને લોહીનું બનેલું એક શરીર માત્ર. પરંતુ એવું નહોતું. શરીરની અંદર એક આત્મા વસે છે જે પરમાત્માનો જ અંશ છે. દરિયાની ખારાશ એના એક ટીપામાંય એટલી જ હોય, તેમ ઈશ્વરના અંશ એવા આત્મામાંય ઈશ્વર જેવા જ આટલા ચમત્કાર કરવાની શક્તિ ભરી છે. એની તો મને અનુભૂતિ થતાં ખબર પડી. આમ આ 4 લાઈનમાં ગુરુદેવે કહ્યું છે. પછી गुरुदेव अवारनवार कहता कि मैं चाहता हूँ कि प्रत्येक मनुष्य अपने भीतर में छिपे हुए इस खजाने को देखे और समझ सके कि उसके पास भी ऐसा अपरिमित खजाना है जो उसे मनुष्य से देव बनाने की क्षमता रखता है. साफ निर्मल हृदय, समता, उदारता ने अहर्निश भजन थकी मानव आ अद्भुत खजानाने पामी શકે. આ ચાવી ગુરુદેવે બતાવી હતી કે આ ખજાનો કઈ રીતે મળે. સરળ હૃદય હોય, ક્ષમતા હોય, સ્વભાવમાં ઉદારતા હોય ને અહર્નિશ ભજન ચાલતું હોય એવી વ્યક્તિને આ ખજાનો મળી શકે. આજે આપણી વચ્ચે પાર્વતીબેન આવેલા છે. હવે પાર્વતીબેન એમની અનુભૂતિઓ આપણને કહેશે. આપણા ગુરુદેવ સર્વજ્ઞ હતા એ તો આપણે બધાને ખબર છે. બધાને કંઈ ને કંઈ અનુભવ થયા છે. હું 2 પ્રસંગ કહું છું. તો એક તો બધા જાણો છો કે આફ્રિકામાં પ્રમીલાબેનના લગ્ન વખતે ગુરુદેવ ગયા હતા. જયરામભાઈ કોટેચાના કે પ્રમીલાબેન, હા, એ બહુ એ ત્યારે પોતે ત્યાં પધાર્યા હતા. તો મને અને મારી માને રાજકોટ આશ્રમમાં રોકાવાનું કીધું હતું. દમનબેન ગુરુદેવ સાથે બોમ્બે ગયા, પોતે ત્યાંથી આફ્રિકા પધાર્યા. તો ગુરુ પૂર્ણિમા ત્યાંથી જ્યારે પાછા ફરવાના હતા તો આફ્રિકાના ભક્તોએ કીધું કે કાલે ગુરુ પૂર્ણિમા છે, અમે પૂજન કરીને મોકલ. બોમ્બે આવ્યા તો દેવકણભાઈને બધાએ કીધું કે અમે બી પૂજન કરશું. તો રાજકોટ આવવાનો ટાઈમ લગભગ 10-10:30 હતો. આગલે દિવસે શું થયું, મેં માને કીધું કે હું જરા મંડપ જોઈ આવું કે કેવું બંધાયું. તો હું મંડપ જોવા ગઈ તો આપણા બાબુભાઈ બેટલાવાળા હતા અને પ્રાગજી કાકા હતા ને ત્યાં મંડપનું કામ ચાલતું હતું. તો બાબુભાઈએ મજાકમાં કીધું કે પ્રાગજી, કાલ કોઈ પાછળથી આવે ને આગળ આવવાની કોશિશ કરે ને તો એને આવવા નથી દેવાના. મને તો ખરાબ લાગ્યું, મારા સિવાય તો કોઈ હતું નહીં ને મારી આદત બી એવી નથી કે પાછળથી આવીને આગળ જવાની. હું કંઈ બોલીને હું આવતી રહી રૂમમાં. બીજા દિવસે સવારે 10 વાગે ખબર પડી કે ગુરુદેવ આવ્યા છે. ગુરુદેવનું જમવાનું થઈ ગયું તો તમે માને કીધું હું જઈને જરા દર્શન કરી આવું. ખબર નહીં આટલી ભીડમાં ગુરુદેવ ક્યારે આવશે. મારા અંદાજ પ્રમાણે લગભગ 20-25 હજાર માણસો હશે. તો હું ત્યાં ગઈ તો ગુરુદેવના દર્શન તો શું, મને કંઈ દેખાયું જ નહીં, એટલા માણસો. એટલે હું પાછી આવતી રહી. મને કીધું કંઈ નહીં, જમવા તો આવશે ને ત્યારે દર્શન થશે. અડધો પોણો કલાક થયો ને તો એક ભાઈ બોલાવવા આવ્યા કે છે પાર્વતીબેન, તમને ને માને અને દયાબેન હતા, તમને ગુરુદેવ બોલાવે છે. એટલે અમે લોકો 3 જણ ગયા. હવે કેમ જવું એ તો કંઈ જે ભાઈ લઈ જાય એને જ ખબર પડે, એટલી ભીડ હતી. તો એમની સાથે હું ગઈ તો આમ જેમ ગુરુદેવનો સ્ટેજ હતો ને, આસન પર બેઠા હતા ને, પાછળનો પડદો કાપીને બાબુભાઈએ અમને અંદર લીધા 3ને. અમે લોકો અંદર ગયા તો સીધા ગુરુદેવની સામે એમણે અમને બેસાડ્યા. મને આટલા મોટા સમાજમાં સ્ટેજ પર બેસવાનો બહુ સંકોચ થાય. મેં પ્રણામ કર્યા, પછી મેં કીધું હવે હું જાઉં. તો કે કંઈ કામ છે તો બેસ શાંતિથી, પૂજન થાય ત્યાં સુધી. એટલે અમે લોકો બેઠા, બધું પૂજન થઈ ગયું વિધિસરનું. પછી હાથમાં પ્રસાદ આપ્યો અને કીધું હવે જાઓ તમે.
પાછા એ જ રસ્તે નીકળવાનું હતું, કારણ કે આગળ તો કઈ જગા જ નહોતી જવાની. અમે લોકો બહાર નીકળ્યા તો બાબુભાઈ બેટલાવાળા કહે છે, બેન હાઈકમાન્ડનો ઓર્ડર થાય તો અમે શું કરીએ? આગલા દિવસે મને રાજકોટમાં કીધું હતું, એમને ત્યાં આફ્રિકામાં ખબર પડી આને આવું કીધું ને આનું મન દુખાયું થોડું. એટલે ગુરુદેવની સર્વજ્ઞતા વિશે કહું છું. ત્યારે કંઈ ટીવી કે રેડિયો તો કંઈ હતા નહીં. આપણે કંઈ બી અનુભવ થાય તો એમને કહેવાની બી જરૂર નહીં. અને બાબુભાઈ વિશે એમ બી કહીશ કે હું બદ્રીનાથમાં હતી ને ત્યારે મને ખૂબ મદદ કરી છે. ત્યાં ઓક્સિજન એટલું ઓછું હતું કે મારો પ્રાઇમસ પેટે જ નહીં ગુરુદેવની રસોઈ કરવા માટે. અને હું હંમેશા પંપ મારતી રહું તો એ આવીને પોતાનો પ્રાઇમસ આપી જાય. એ લોકોને ચા તો જોઈએ ને, એટલે કે છે બેન તમે આ વાપરો, હું તમારું ઠીક કરી દઈશ. એટલે ટકે ટક એ મને એમાં હેલ્પ કરતા. એટલે આ ગુરુદેવની સર્વજ્ઞતાનો એક દાખલો. અને બીજો આ આપણા લાલ બહાદુર શાસ્ત્રીનો એમનો એ દમુબેનને ખબર છે, એમને ત્યાં લગ્ન હતા તો ઉજ્જૈનથી દમુબેનને બોમ્બે મોકલ્યા. પછી એક્સિડન્ટ બી થઈ ગયો હતો ને પછી ત્યાંથી અમે લોકો, હું ગુરુદેવની સાથે હતી, એ લોકો બોમ્બે તરફ ગયા, ભોપાલ ગયા, ત્યાંથી ને સાંગોદથી પાછા ફરતા એમણે કીધું કે જો ઇન્દોર રોકાશું તો જમનાદાસભાઈ નીકળવા નહીં દે ને આપણને ટાઈમસર બોમ્બે પહોંચવું છે. એટલે અમે લોકો ઉજ્જૈનમાં રોકાયા, લગભગ 2:30 વાગે પહોંચ્યા ત્યાં. તો બાલુભાઈને બોલાવ્યા હતા. બાલુભાઈ સરનેમ તો મને યાદ નથી. તો એમને બોલાવ્યા અને 4 સાડા 4 થયા ત્યારે એમણે કીધું કે બાલુભાઈ આપકા તાશકંદ રેડિયો ક્યાં કહેતા હૈ? તો એ એકદમ સીધા હતા કે હું જઈને સાંભળી આવું? તો કે છે સાંભળવાની કોઈ જ જરૂર નથી, સવેરે સબ ચિલ્લાતે ફિરેંગે. અને સવારે 5 વાગે અમે લોકો ઉજ્જૈનથી નીકળ્યા તો બાબુભાઈને બી ગાડીમાં બેસાડ્યા. તો ત્યારે તો કોઈ ટીવી કંઈ હતું નહીં, પણ 5 વાગે માણસો ઉજ્જૈનની સડક પર ઉભા હતા, બધા હોટલ પાસે ને રેડિયો સાંભળવા ઊભા હતા. એટલે ગુરુદેવ કીધું જાઓ જાઓ કે સુન કહેવા. ત્યારે એમણે કીધું કે લાલ બહાદુર શાસ્ત્રીનો દેહાંત થઈ ગયો છે. અને આગલે દિવસે કીધું હતું કે તાશકંદ રેડિયો ક્યાં કહેતા. એટલે આપણા ગુરુદેવ સર્વજ્ઞતા એ જ હું કહેવા માંગુ છું. અમને બધાને અનુભવ તો છે જ, વધારે તો શું કહું. એક છે કે એમ આદિ શંકરાચાર્ય કીધું છે ને કે 3 ચીજ બહુ મુશ્કેલથી મળે છે. તમે બધાએ સાંભળી હશે, મનુષ્યનું શરીર અને ભગવાનને જાણવાની કે આ રસ્તામાં આગળ વધવાની ઈચ્છા અને એક માર્ગદર્શક. હવે આપણે વિચાર કરીએ તો મનુષ્યનું શરીર તો મળ્યું ને કંઈક કોઈને જાણવાની ઈચ્છા હશે એટલે આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ. અને આપણા માર્ગદર્શક તો છે, બસ એ આપણે સાર્થક કરવાનું છે. જે આપણે જયપુરમાં ગુરુ પૂર્ણિમા થઈ હતી તો ગુરુદેવે મને કીધું તારે સાથે ચાલવાનું છે પણ ભેગા ગાડીમાં ના લઈ ગયા. મેં કીધું તું બસ સ્ટોપ પર પહોંચો. તો દમુબેન અને રમાબેન મને જયપુરના બસ સ્ટોપ પર લઈ ગયા. હું ત્યાં ઊભી હતી અને એટલી વારમાં ગુરુદેવની ગાડી આવી ગઈ તો મને સાથે બેસાડીને પછી અમે લોકો ગયા મથુરામાં. મથુરા જે મોટી છાવણી છે ને, નામ મને યાદ નથી આવતા, નાની છાવણી ને મોટી છાવણી, ત્યાં પોતે ઉતર્યા હતા. અને ગુરુદેવનો સ્વભાવ એવો કે સાધુના સ્થાનમાં જાય એટલે એમને ભંડારો કરવાનો તો જોઈએ. એટલે એમને મહંતજીને કીધું કે જેટલા બધા સાધુ છે બધાને બોલાવો. તો પછી પંગત લાગી ગઈ. મને લાગે 3-4 હજાર મહાત્માઓ હશે, પોતે બેઠા હતા. અને કઈ દૂધમાં પૂરી અને શાક હતું. थोड़ी बार थी तो महात्मा जी आवे ने कही कि महाराज जी इतने सारे महात्मा है और इतनी कड़ी धूप है, सब लोग छाए में बेसवानी जगह से थोड़ी जगह आश्रम में, बाकी બધા कड़ी धूप में बैठा था. कहते महाराज जी धूप बहुत कड़ी है और ये लोग सब कैसे प्रसाद पाएंगे. પોતે ઉઠ્યા, બહાર આવીને આ દમુબેનને કીધું ને ઉપર જોયું. 5 મિનિટમાં તો વાદળા આવી ગયા.
અને ધીરો ધીરો આપણે કહીએ ને બુંદાબુંદી શરૂ થઈ તો ઓલા મોહનજી પાછા ગભરાઈને આવ્યા કે महाराज इस तरह बूंदाबूंदी होएंगे तो ये भोजन तो सब खराब हो जाएगा કે છે ऐसा તો પાછા પોતે પાટ પરથી ઉતર્યા. પાટ એટલો ઊંચો હતો મોહનજીનો આનાથી દોડો ઊંચો હતો. એકદમ ટેકીને નીચે ઉતર્યા અને પાછો ઉપર આમ હાથ કર્યો તો બસ પછી પંગત લાગી ગઈ. ન વરસાદ ન તડકો, વાદળોની છાવમાં બધા જમ્યા. એટલે આપણા ગુરુદેવનો પંચ તત્વ પર કાબુ હતો. એ જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે એ થાય. બાકી તો બધાને કઈ ને કઈ અનુભવ હશે જ. સદગુરુ દેવ કી જય. મહેન્દ્રભાઈએ જે પ્રસંગ કીધો એના પરથી એક અમારા જામનગરના પાડોશી સાથે બનેલો બનાવ મને યાદ આવે છે કે ગુરુદેવ અમારા ઘરે જ્યારે બી પધારતા ત્યારે આજુબાજુના આડોશ પાડોશના બધા દર્શન કરવા આવતા. એમાં અમારી જ બરોબર બાજુનું જ ઘર એ એક સિંધી ફેમિલી રહે છે. એટલે એ બી દર્શન કરવા આવે, ગુરુદેવને માને, પૂજા પાઠ આ તે બધું કરે. એક વખત ગુરુદેવ પધાર્યા એટલે એમના વાઈફે કીધું કે ભાઈ મારી બાને કે ભાઈ ગુરુદેવના અમારે ત્યાં બી પગલા કરાવો. આમ ઘર જેવો જ અમારો સંબંધ એટલે મારી બાએ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ બાપુ આમના ઘરમાં પગલા કરો. ગુરુદેવ એકદમ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે નહીં. એટલે હવે આવું થયું એટલે એકદમ મારી બાને બી એકદમ એમ થયું કે આમ કેમ ગુરુદેવે ના પાડી. એટલે એણે એક સહજ ઓલામાં કીધું કે બાપુ પગથિયા ચડવા ઉતરવાનું નથી, બાજુમાં જ છે. તો પાછી ના પડી કે નહીં નહીં અભી નહીં કે બાદ મેં. તો પછી મારી બાથી ન રહેવાનું કે ભાઈ આવી રીતે કેમ ગુરુદેવ ના પાડતા હશે. એટલે એમને થોડી જીદ કરીને આગ્રહ કરીને કીધું કે બાપુ 2 મિનિટ જ. તો કે નહીં. પણ પછી મારી બાએ બહુ કીધું એટલે પોતે એના અમારા ઘરમાંથી આમ બાજુમાં જ પધાર્યા, એના ઘરમાં પગ મૂક્યો. અડધી મિનિટે નહીં થયું, બસ હો ગયા ચલો. આ લોકો જે સિંધી ફેમિલી જે છે એ કે ભાઈ 2 મિનિટ આપ બેસો, અમે કંઈક પૂજન અર્ચન કરીએ, કંઈક આપ બસ એ કે હો ગયા કરીને તરત જ એના ઘરમાંથી બહાર નીકળી ગયા. હવે આ બેન જે છે એના હસબન્ડ બધા આમ બહુ ભદ્રિક માણસો. એટલે ગુરુદેવને અમે રાજકોટ મૂકી આવ્યા ને પછી પાછા જ્યારે આવ્યા ને તો મારી બાથી રહેવાનું નહીં. એટલે મારી બાએ કીધું કે મારા બાપુજીને પૂછ્યું કે આમ કેમ બન્યું હશે કે આટલા લોકો ભક્તિભાવવાળા છે, સિંધી હોવા છતાં નથી કોઈ નોનવેજ ખાતા, નથી કંઈ એવી વગેરે. તો ગુરુદેવ કેમ આમ ના પડી પછી આપણે આટલો આગ્રહ કર્યો અને અડધી મિનિટ પણ એના ઘરમાં રોકાયા વગર બસ હોગયા કરીને કેમ નીકળી ગયા. એટલે એક આમ થોડુંક રહસ્ય જેવું થયું. એટલે પછી જે બેન જે છે એને મારી બાએ બોલાવીને કીધું કે આમાં આવી રીતે ગુરુદેવ અમારા કરે જ નહીં તો ખરેખર સાચું શું છે એ કયો. તમારા કોઈથી કઈ દોષ થઈ ગયો છે કે કઈ. તો ભાઈ અમને ખબર નથી પણ કેમ આમ થયું, અમને બહુ દુઃખ થયું છે. પછીથી પ્રસંગ ને બધી વાત ને બધું ભૂલી ગયા. પછી 6 મહિના પછી એ બેને કીધું કે વાલીમાં કે જ્યારે તમારા ગુરુદેવ કે અહીંયા પધાર્યા અમે એમને એટલા માટે વિનંતી કરી કે આવા સંત, કારણ કે એમ તો ખબર તો હતી જ કે આવા સિદ્ધ પુરુષ આવા સંત જો અમારા ઘરમાં પગલા કરે તો અમારો કંઈક ઉદ્ધાર થાય. હવે કે તમને હું પેટ છૂટી વાત કરું કે જ્યારે ગુરુદેવ આ ઘરમાં પધાર્યા ને એ દિવસે અમારા ઘરમાં ખાલી 35 રૂપિયા હતા. અંદર ખાનેથી પરિસ્થિતિ એટલી બધી, આર્થિક પરિસ્થિતિ એટલી બધી એમની ખરાબ થઈ ગઈ હતી કે ખાલી કે 35 રૂપિયા જ હતા. એટલે અમને એમ થયું કે ભાઈ ગુરુદેવ, હવે ગુરુદેવ પધાર્યા
તો પછીનું શું થયું કે ખાલી એક અડધી મિનિટ એના ઘરમાં પોતે પગલાં કર્યા, પછી એની એટલી બધી ચલતી થઈ એનો બોમ્બેમાં કોઈ જમીનનો ફ્લેટનો કંઈક સારામાં સારો ભાવ આવ્યો, જામનગરમાં એને કંઈક જે મિલકત હતી એનો ભાવ આવ્યો, એ બધું થયું. અને એ પુણ્ય એ બે માણસ હમણાં 2 વર્ષ પહેલા જ ગુજરી ગયા, ત્યાં સુધી પુણ્ય એમણે ખાધું. એક ખાલી અડધી મિનિટમાં જે પગલા સંતના થયા, આવા સમર્થના પગલા થયા, એનું આ ફળ એમને મળ્યું. જેમ મહેન્દ્રભાઈ કીધું ને કે જો ગુરુ આજ્ઞા આપણે માનીએ તો એના જેવું શ્રેયકર આપણા માટે કોઈ નથી, અને જો ગુરુ આજ્ઞા ઉથાપીએ તો એના જેવું ઘોર પાપ એકેય નથી. આ ગુરુ આજ્ઞા ઉપરથી મને એક જે મનીષભાઈનો આગ્રહ છે કે કેવો મેં પેલા કહેલો જ છે, અમારા લાલજીભાઈની વાત છે. મારા બનેવી લાલજીભાઈ ગુરુદેવને અતિશય માનતા, અતિશય એટલે અતિશય. એની અનન્ય ભક્તિ, એની અનન્ય શ્રદ્ધા, અને એટલું બધું એમનું ઓલું હતું કે અમે લોકો જયારે બાય કાર રાતના પુષ્કર પહોંચવાના હોય, 11 11:30 થયા હોય, તો પણ એ સંન્યાસ આશ્રમમાં પાછળ તમને તો ખબર છે કૂવો છે, એવી કડકડતી ઠંડી હોય, અને એ ઠંડીમાં એ નાઈ અને પછી ગુરુદેવને દર્શન કરવા જાય. અને ત્યારે ગુરુદેવને બી ખબર હોય, એટલે જેવા ભાગેતીમાં કહે ને કે હવે તમે આરામ કરો, સુઈ જાઓ, કાંઈક એ તો બહુ આમ લાજથી રાખતા હતા ગુરુદેવને. એટલે કે હવે સુઈ જાઓ, તો એ ગુરુદેવ કહેતા જ, આપણને બધાને ખબર છે, એટલે પોતે એમ કહે कि अभी नहीं, अभी के 12 सवा 12 बजे तक लालजी भाई और मटरदास भाई आ जाएंगे, बाद में सोऊंगा. આવી એમની શ્રદ્ધા, ભક્તિ, અને આ બધું હોવા છતાં એક બનાવ એવો બન્યો કે એમાં એની આટલી બધી શ્રદ્ધા જે છે ને એ અશ્રદ્ધામાં આવી ગયો. એને મારા બાપુજી ઉપર અને અમારા મોજ તુલસીદાસના ભાગીદાર મોજીભાઈ ઉપર અમુક ઇન્કમ ટેક્સના ને એવા બધા કેસ કર્યા. હવે એને કેસ કરતા તો કરી નાખ્યો. મારા બાપુજી અને મુલજીભાઈ ગુરુદેવને વાત કરી, ભાઈ અમારા લાલજીભાઈ આવું કર્યું છે. એટલે ગુરુદેવ કીધું કોઈ ચિંતા ન કરો, કોઈને કાંઈ નહીં થાય. જેમ આપણે જોઈએ ને કે સવારનો સૂરજ જે ઉગતો હોય, એકી સાથે બપોરનો તાપ 12 વાગ્યાનો નથી લાગતો, ધીમે ધીમે ઉગે. એમ જેવું ગુરુદેવે કીધું કે ભાઈ કોઈને કાંઈ નહીં થાય, તમે નિશ્ચિંત થઈ જાઓ. તો એમના મનમાં તર્ક આવ્યો. શ્રદ્ધાને ને તર્કને તો કોઈ બને નહીં. તો એના મનમાં એક તર્ક આવ્યો કે આમ બને જ કેમ. એટલે એને મારા બાપુજીને કીધું કે ભાઈ ગુરુદેવ કીધું એ બરોબર છે, કે આમાં તો એ શક્ય જ નથી, કારણ કે એક તો કાયદાનું એનું બહુ વિશાળ જ્ઞાન અને અતિશય બુદ્ધિશાળી, એટલે દરેક વાતમાં જેને કહેવાય ને એનો તર્ક તો ચાલતો જ હોય. એટલે એને એમ થયું કે ભાઈ ગુરુદેવ કીધું છે એ વાત સાચી છે, પણ આ વસ્તુ એવી બની છે કે એમાંથી કોઈક એકનો તો ભોગ લેવો જ જોઈએ. કા તમારો તમે ફસાવ, કા હું ફસાવ, કા મુલજીભાઈ ફસાય, 3 માંથી એકનો તો ભોગ લેવાનો જ. એમાં ગુરુદેવ જામનગરની વાડીમાં બિરાજતા હતા, અને અમે બધા બેઠા હતા ને સવારના એ દર્શન કરવા આવ્યા. એ કંઈક શું પ્રસંગ હતો એ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ કંઈક મોટા દિવસો હતા. એટલે એને ગુરુદેવને પ્રણામ કર્યા. મારી બાને, મારા બાપુજી બેઠા હતા, એની સામે ન જોયું, અને આવીને એકદમ બેસી ગયા. એટલે આવો મારા બાપુજીનો જે અનાદર થયો એ ગુરુદેવને ન રોક્યો. એટલે ગુરુદેવે વાતમાં કીધું કે જે પોતાના મા બાપ, પોતાના વડીલ એનું માન સન્માન ન જાળવે, એવું એક 2 મિનિટની ટકોર જ કરી. પછી ત્યાંથી અમે બધા સાથે ગુરુદેવને રાજકોટ મૂકવા ગયા. રાજકોટ એરપોર્ટ ઉપર જયારે લાલજીભાઈ પગે લાગ્યા
ત્યારે તો પ્લેન સુધી બધાને જવા દેતા હતા. તો જ્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે ગુરુદેવનું જે આપણે જે સ્વરૂપ બદલાઈ ગયું. એને ગુરુદેવે લાલજીભાઈને કીધું કે લાલજીભાઈ तुम ऐसा करोगे तो पाँव की ज्योति जैसे हो जाओगे. ત્યારે તો બધા અમે સ્તબ્ધ થઈ ગયા કે આ કેમ ગુરુદેવ આવા શબ્દો કેમ કીધા ને એ આવા ઓલામાં. પછી તો અમારા ઘરે આવે ત્યારે મારા બાપુજી ઘણી વાર એને કહે કે ભાઈ આ તમે કે ભાઈ આ બને જ નહીં. એટલે મારા બાપુજીએ કીધું જો ભાઈ મને ગુરુદેવના વાક્ય અને વાતમાં પૂરો વિશ્વાસ છે અને એમણે જો કીધું છે કંઈ નહીં થાય તો નહીં જ થાય. એટલે તમે આ ખોટી જીત કે ખોટું આ બધું છોડી દો. ઓલો કોઈ એના પાપ કર્મનો ઉદય જેવો થવા માંડ્યો. એટલે એને ઘણા બધા ડિસ્કશન ને બધું થયા પછી એને એમ કીધું કે ભાઈ ગુરુદેવ એમ કે સંસારની વાતમાં કેમ આમ કર્યું. એટલે મારા બાપુજી પછી એના ગયા પછી ઘણી બધી એને અમુક શબ્દો એવા કીધા કે જે આપણે સાંભળીએ તો આપણે દોષમાં પડીએ કારણ કે આપણા ગુરુદેવની વાત છે. એટલે જ્યારે એ અમારા ઘરેથી ગયા એટલે મારી બા ને મારા બાપુજીએ કીધું કે આમની મતિ હવે ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે એની પહેલા એનું ગુરુદેવની જે એમની નિષ્ઠા, જે ગુરુદેવનું માન સન્માન ને જે બધું કરતા, એટલે એના બંગલામાં એને એક આખો રૂમ ગુરુદેવ માટે રાખ્યો હતો. એટલે ગુરુદેવ જયારે પધારે ત્યારે એમ કે રૂમમાં પોતે રીએ ને અલગ બાથરૂમ આ તે બધી વ્યવસ્થા રાખી હતી. અને ઈ રૂમની અંદર એમણે એક આખું ગુરુદેવનું પૂર્ણ કદનું કટઆઉટ રાખ્યું હતું. અને એ કટઆઉટ એને એવું સરસ બનાવડાવ્યું હતું જે બી કારીગર પાસે બનાવ્યું કે આપણે રૂમનો દરવાજો ખોલીએ તો આપણને એમ લાગે કે જાણે ગુરુદેવ અત્યારે આમ આપણી સમક્ષ ઊભા છે. તો પછી તો આ એને જે આટલો બધો તર્ક આવ્યો અને એની જે કોઈ પૂર્વજન્મના કોઈ પાપ કર્મનો ઉદય થયો ને એ બધું થયું. એટલે એની જે આ શ્રદ્ધા બધી હતી એ બધી અશ્રદ્ધા જેવું થઈ ગયું. એટલે એની રૂમની અંદર અને તે દરમિયાન તો અમારી ત્યાં આવવા જવાનો વ્યવહાર ને બધું બહુ ઓછું કરી નાખ્યું. એટલે એ રૂમ બંધ રાખીને એમને મેં લોકોએ રાખી દીધો હતો. આ વાતને કંઈક 3-4 મહિના થયા ને અમે લોકો કંઈક પુષ્કર ગયા હતા. તો ગુરુદેવે વાત કરતા કરતા આમ પોતે બેઠા હતા ને ઓચિંતું મારા બાપુજીને કીધું કે મથુરાદાસભાઈ આજ તો કે કિસીને મેરા મુંહ ફેરા દિયા. અને તમને ખબર છે, પાર્વતીબેનને ખબર છે, ગુરુદેવ આવું બોલે ને ત્યારે આપણે કાંઈ બોલી ન શકીએ, ખાલી આમ હાથ જોડીને જ ઊભા રહી જઈએ. એટલે મારા બાપુજી તો કઈ સમજ્યા નહીં કે આમ ગુરુદેવે કેમ કીધું. પછી અમે લોકો જામનગર આવ્યા. મારા બાપુજીને એમ થયું તો ખરું કે આ વસ્તુ આમ કેમ ગુરુદેવ બોલ્યા હશે. કારણ કે પોતે કહેતા હતા કે મેરા એક भी શબ્દ વ્યર્થ નહીં હોતા है. એક શબ્દ એટલે એ વખતે કોઈ હૈસો હશે કેમ કે એક શબ્દ તો કે નહીં ये बराबर मानो तुम एक शब्द मेरा व्यर्थ नहीं होता है. પછી જામનગર આવ્યો તો તપાસ કરી ખબર પડી કે લાલજીભાઈએ એ જે કટઆઉટ જે હતું જે રૂમમાં હતું કે જેની રોજ સવારે પૂજા અર્ચન કર્યા પછી તો ઘરની બહાર નીકળતા એ કટઆઉટ ઉપાડીને એને ઓલા સ્ટોરેજ રૂમ જેવામાં મૂકી દીધું. એટલે એનો એ તાળો મળ્યો. એટલે મારા બાપુજીને બહુ દુઃખ થયું કે ભાઈ આ તો કે ગમે તેમ તો ભાઈ જમાઈ અને દીકરીનો સંસારમાં જ આ બધાની અસર પડે એટલું તો સમજે જ ને. એના પછીના 3-4 મહિનામાં ગુરુદેવ પાસે બેઠા હતા અને ગુરુદેવે મારા બાપુજીને કીધું કે મથુરાદાસભાઈ આજ તો કિસીને મુझे બેઠ ડાલા. એટલે ઈ પાછું થયું કે જામનગર આવ્યા ને ખબર પડી. એટલે એમણે બાપુજીએ તપાસ કરી તો ખબર પડી કે એમણે આ જે કટઆઉટ જે હતું જે એના ઘરમાં હતું કોઠારમાં આવીને સ્ટોરેજમાં કે ત્યાં તો એને એટલું જેને કહેવાય ને કે અશ્રદ્ધાની પરાકાષ્ઠા કેવી આવે ને માણસના પાપ કર્મનો ઉદય થાય ત્યારે માણસનું મગજ કેટલું ફરી જાય
કે આજે જેમ આપણે રામાયણમાં જોયું છે કે કઈ ને મંથરાએ કઈ નું મગજ કેવું ફેરવી નાખ્યું, એમ એને એટલું બધું અશ્રદ્ધા થઈ ગઈ કે એને જે એના જે સ્ટોરેજમાં પેલામાં પડ્યું હતું એ એમ કે મારે ઘરમાં ન જોઈએ, એટલી હદ સુધીની એની અશ્રદ્ધા થઈ ગઈ. એટલે એને ઈ કટઆઉટ જે છે એ આપણા બા સાહેબને એને કે આના કેટલા આપશો? આપ તો ઓફકોર્સ આ તો બધી વાતો એવી છે કે આપણે તો થોડીક વસ્તુ તો મફતમાં જ સમજવાની, બાકી એની ભાષા, એના વિચારો એ બધું એવું કે આપણે સાંભળીએ તો આપણે દોષમાં પડીએ. પણ એ જ વાત આવી કે કીધું ગુરુદેવે કે આજ તો મુझे किसी ने बेच डाला. હવે અહીંયા આ વસ્તુ બની અને એ ગુરુદેવે તરત જ જોઈ લીધું. પછી તો ઓફકોર્સ એને ઘણી બધી તકલીફો આવી, બધું થયું, પણ છતાંય તારા નેત્રદાન યજ્ઞની શરૂઆત એણે કરી હતી અને એના જે પણ પોતાના પાપ કર્મનું પોતે ભોગવ્યું, પણ એ જે હતું એનું પાછું ગુરુદેવ પોતાના ઉપર ન રાખ્યું અને એ એક સરકારી કેસ કરી મૂકીને ગયા હતા. પોતે ગુજરી ગયા પછી એના સારામાં સારા પૈસા એના છોકરાઓને મળ્યા. એટલે ગુરુદેવ પોતાના ઉપર એક કોઈનું બી એક આટલું ઋણ નથી રાખતા. અને આ પ્રસંગ ઉપરથી એ સમજવાનું છે કે ભાઈ આપણે ગુરુદેવને પ્રાર્થના કરીએ કે કોઈ વખત આપણી શ્રદ્ધાની વચ્ચે કોઈ તર્ક ના આવે. એક બીજો પ્રસંગ યાદ આવે છે જે મને લાગે દમબેન કહેશે તો વધારે સારું લાગશે, કે ના તમે હતા એટલે તમારે તમે કયો તો વધારે બધાને આનંદ વધારે આવશે. આપણે આ ફૂટાવવા નાળિયેરનો પ્રસંગ આ પ્રસંગ કયો ને તમે જરા. સાલ તો મને ચોક્કસપણે યાદ નથી, પણ અમે બપરેન્દામાં હતા. બપરેન્દાના સદગુરુ સદનની અંદર નાનકડા હોલમાં ગુરુદેવ બેઠા હતા. અમારી સાથે મથુરાદાસભાઈ ને વાલીમાં પણ હતા. તો પેલા મેં જેમ કહ્યું તેમ એ લોકોનો રોજ ગુરુદેવના પૂજન અર્ચનનો નિયમ હતો. તો તે દિવસે એ પૂજન પતી ગયા પછી વાલીમાએ ધોત્યું અને એક નાળિયેર ધરાવ્યા ગુરુદેવને. એટલે ગુરુદેવ ધોત્યું બાજુ પર મૂકી દીધું, नारियल आम हाथ में लेना के वाली माँ ये क्या के फूटा नारियल दिया मेरे को, इसमें तो तिराड़ है. भरत के यहाँ पहली लड़की आएगी. હવે હવે આપણે વાત કરી એમ મથુરાદાસભાઈને લડકી જમાઈનો અતિશય કડવો અનુભવ હતો. એટલે વાલીમાં કે અરે બાપુ, મને એના એક્શન બરોબર છે, અરે બાપુ આ શું બોલ્યા? ના ના ના, આમાં કંઈક ફેરફાર કરો, આ ન જોઈએ. मैं क्या करूँगी, फूटा नारियल क्यों दिया? कि हमें भूल थी पण आमा કંઈક दया करो. तो क्या अच्छा ठीक है, पहला लड़का होगा लेकिन अब लड़की तो मेरी आएगी ही, पहले लड़का आएगा बाद में लड़की आएगी. तो એમના એ શબ્દો મુજબ એમને ત્યાં પહેલા મધુકર આવ્યો ને પછી હેતલ આવી. ગુરુદેવની કૃપાથી જમાઈ બહુ સારા છે, બહુ ડાયા છે. તમે બોલશો? તમે એક આ પ્રસંગ તો કયો. અરે આ તો બાપા અમારે જયારે હેતલને બેબી આવી ને તો એમ બ્રિજ કેન્ડીમાંથી એને ઘરે લઈ આવવાની હતી. 3 દિવસની જ હતી. ત્યારે નામે નહોતું પાડ્યું. આપણે ગુરુદેવના આપણે જેમ ગઈકાલે વાત થઈ ને કે પરમાણુઓની અસર માટે થઈને પોતે કેટલું કહેતા હતા. એટલે એને ઘરે લઈ આવવાની હતી. એટલે હું, લતા, મારી જમાઈ અને અમે ગયા. એટલે લતાએ મને કીધું, મને કે આ ભગવાનનું વસ્ત્ર લીધું. મને ખરેખર ખબર નહોતી ત્યાં સુધી. મેં તો ભાઈ શેનું વસ્ત્ર? તો મને કે દમુબેને ગુરુદેવના જે અંચડા હોય ને એ અંચડામાંથી એક આ
વસ્ત્ર આપ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રસંગે કે ક્યાંય પણ ઓલામાં વાપરવું હોય તો વાપરી શકાય. એટલે અમે લોકો બેબીને લઈને બહાર આવ્યા. ગાડીમાં જે બેસાડીએ એ પેલા એને એ અંચડો ઓઢાડ્યો. તો એ અંચડો ઓઢાડ્યો તો એ એવી ખિલખિલાટ હસવા માંડી કે હું ને લતા તો જોતા રહી ગયા, પણ અમારા જમાઈએ જોતા રહી ગયા કે આટલી અને આ શું થયું. એટલે હું તો મેં તરત કીધું એમને, મેં કીધું કે આ જે છે ને, મેં કીધું આ પરમાણુની અસર છે. કારણ કે એ એમના જે અંચડામાં જે પરમાણુ હોય, નાનું બાળક તો આપણે કહીએ કે ભગવાન સ્વરૂપ હોય, એટલે એને એ તરત જ એની અસર આવે. અને એને અત્યારે જ એવા 2-3 એવા ઇન્સિડન્ટ બન્યા છે કે અમે લોકો જામનગર ગયા એટલે અમારા ઘરે પહેલી વાર જમાઈ આવે, દીકરી આવે એટલે બધું આપણે જે કંઈ કરવાનું. ત્યાં ફોન પડ્યો હતો, ટેલિફોન. એટલે બેબીએ ફોન ઉપાડીને આમ કાન ઉપર રાખ્યો. એટલે અમે બધા બેઠા હતા, એટલે અહીંયા ઉપર જ ગુરુદેવનો અને આમ મારા બાપુજીનો એ 2 ફોટા છે. એટલે એને તો આમ ખાલી કાન ઉપર ફોન આમ રાખ્યો ને પછી આમ મૂકી દીધો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે તને શું કીધું? તો મને કે એટલે ઈ આમ એકદમ જે એટલું હજી બોલતા નહોતી શીખી તો ઈ શબ્દ બોલી. ઈ કે એમ કીધું કે બેબી તું આવી ગઈ. બેબી તું આવી ગઈ ઈ વર્ડ જે છે ઈ એને એવી રીતે કીધા કે આપણે ચોક્કસ એમ લાગે કે આ નાનું બાળક બોલી જ ન શકે આ શબ્દ. અસલ ઓલા ટિપિકલ આપણે ગુજરાતીમાં જેમ કહીએ ને કે બેબી તું આવી ગઈ. અને હમણાં એક વખત એને કંઈક શરદી ઉધરસ ને એવું થયું હતું. એટલે આપણે જે નાના બાળકોને કહીને એટલે મેં કીધું કે ભાઈ હેતલે કીધું કે લતાએ કીધું કે ભાઈ જેને કેક મટાડી આપો. એટલે એને આમ હાથ જોડીને ગુરુદેવ આપણે જે ફોટો જે છે ને બહાર બેઠકમાં ત્યાં હાથ જોડીને આમ કે આમ એટલે પૂછ્યું, મેં કીધું કે શું કીધું જે તો કે જે પૂછ્યું કે મટાડી દઉં ઈ કે એમ પૂછ્યું ઈ કે. એટલે મેં કીધું કે ચાલો એટલીસ્ટ આના ઉપર જ આપણા ભગવાનના 4 હાથ છે ખરા. સદગુરુ દેવ કી